ડુપ્લિકેટ દારૂના સેવન બાદ બનેલા લઠ્ઠાકાંડના પગલે કલેક્ટરે સારવાર અર્થે ખસેડાયેલા દર્દીઓની મુલાકાત લીધી। ભાવનગર જિલ્લામાં રવિ અને સોમવારના દિવસે જે લોકોએ દારૂનું સેવન કર્યું હતું, જે પૈકીના અમુક વ્યક્તિઓએ ડુપ્લિકેટ દારૂનું સેવન કર્યું હતું, જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 17 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવતા ભાવનગર જિલ્લા કલેક્ટરે દર્દીઓની મુલાકાત લઈ આ લઠ્ઠાકાંડનો તાગ મેળવી જે પણ વ્યક્તિઓએ રવિ અને સોમવારે દારૂનું સેવન કર્યું હોય તેમણે અવશ્ય ચેકઅપ કરાવવું જરૂરી છે તેમ અપીલ કરી હતી। परमानेंट डैमेज रहता है वो टाइम के साथ वो एमआरआई करेंगे तो पता चल जाएगा। और विजन का भी डॉक्टर ने उसको दिखा हम वो कॉन्शियस होगा तो वो बता पाएगा। अगर तो डॉक्टर ने देख लिया तो 1-2 दिन में पता चल जाएगा कैसा है। हाँ मतलब डेंजर तो नहीं है पुलिस अभी कल से तो कम हो गया है डेंजर, रिकवर तो कर रहा है। एंटीडोट में तो क्या अल्कोहल यूज करते हैं? हाँ तो यूज कर रहे हैं, गले में से दे रहे हैं और बाकी डायलिसिस कर रहे हैं। આજે વિઝિટ કરી છે। આજે સ્પુરિયસ લિકર રોયલ સ્ટેગના સેવનના લીધે જે લોકો બીમાર થયા છે એની 30માં 8 લોકો હતા, એ નોર્મલ છે। પછી આરોગ્યમાં પણ 5 લોકો હતા, પણ અંડર ટ્રીટમેન્ટ છે અને 6 લોકો છે અત્યારે, એક સવારે ભરતી થયું છે, એક અત્યારે બીમ્સમાં છે, આ પણ રિકવરી સ્ટેજમાં છે અને 2 વેદ આઈસીયુમાં છે, ત્યાં પણ વિઝિટ કરવાનું છું। અને જે લોકોએ રવિવારે સેવન કર્યું હશે, રવિવાર દિવસમાં અથવા સાંજે, તો આ લોકો કાલે એડમિટ થયા છે અને કદાચ શક્યતા છે કે જે સોમવારે પણ સેવન જે કર્યું હશે તો સંભાવના છે કે 2-5 લોકો આજે પણ એડમિટ એટલે કે આવી શકે છે। મોત 2 લોકોના થયા છે।